જાફરાબાદમાં પોક્સો એક્ટ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો। આજરોજ તા 6 ડિસેમ્બર 2025ના રોજ જાફરાબાદ નગરપાલિકા દ્વારા તારક મહેતા હાઈસ્કૂલમાં બેટી બચાવો બેટી પઢાવો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખશ્રી પ્રફુલભાઈ બારૈયા, ઉપપ્રમુખશ્રી, નગરપાલિકાના સભ્યો, નગરપાલિકાના કર્મચારીઓ, આઈસીડીએસના સીડીપીઓ અને આંગણવાડીના વર્કર, તારક મહેતા હાઈસ્કૂલના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમના પ્રારંભે જિલ્લા મહિલા અને બાળ અધિકારી, મુખ્ય સેવિકા ના હેઠળ દીપ્તિબેન ભટ્ટ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓમાં કાયદાકીય જ્ઞાન, સુરક્ષા અને સશક્તિકરણ અંગે જાગૃતિ પ્રસરાવવામાં આવી હતી। બેટી બચાવો બેટી પઢાવો યોજના અને પોસ્કો એક્ટ જેવી મહત્વપૂર્ણ યોજના અને કાયદા અંગેની સમજણ આ સેમિનાર દ્વારા આપવામાં આવી જે સમાજમાં મહિલાઓને બાળકીઓના હિત માટે મહત્વપૂર્ણ પગલું છે।